ઓહો ભાઈબંધ ભાઈબંધ બોલ. ભાઈબંધ ઈટો પડવા હતા ઓય ભાઈબંધ ઈટો ઉપર આયા હતા. પેલા ફેર આયા હતા એકણ જ આયા હો ઓય ભાઈબંધ આ શેઠ છે ને, હા. એ મને જ બોલાવે છે ઘરે. આ બધું કોમ ઈટો ને તો બધું મારે જ લાગવાના આવે. પેલા ફેર આયા હતા ને નતું હાર્યું સણેલું નહીં આ વસાણી છે ને, હા તમને જ બોલાવે એમ મને જ હાજી ફોન કરીને તરત હાજી દોય. અલા પણ તમે આખો દાડી કોમ કરો યાર આ તો કેટલા વાગ્યા 4 વાગ્યા ભાઈબંધ વહેલા જતા હોત ને ફેર આ છે. થાક નહીં લાગતો થાક ભાઈબંધ થાક લાગે એમ બેસી જાવ તો ભાઈ ખાવા કોને હાલવા આવે ભાઈબંધ? ઈ વાત સાચી હો અરે ભાઈબંધ, હા એટલે આ તો બી પડ્યા ને એટલે આપણે આવું કામ કરવું પડે. હા ઈ વાત સાચી અને હું શું કહું ખબર બધા ભાઈબંધો અમે પડ્યા ને એટલે અમારે આવી ઈટો રેત નાખવી પડી. ભાઈબંધો તમે પડજો અને અમારી વાત માનજો, તમે ભણજો ખૂબ બધું, એટલે તમે આવું કામ ના કરવું પડે. શું કેવું ભાઈબંધ? હા નકર 300 દાડીએ જવું પડીએ ઓય ભાઈબંધ ભણ્યા સિવાય જિંદગીમાં કશું નહીં. શું કેવું? વાત સાચી હાલ છે ને શિક્ષણ જો વધારે એટલે આવું કામ ના કરવું પડે. આપણને અફસોસ થાય ને અફસોસ ભાઈ ઈટો ને બધું નાખવું ના પડે ભાઈ. હાર હોડો બધા ભાઈબંધો ભણજો હો, એ હાર મગજ મેં લેજો વાત.